એક દિવસ શ્રીહરિ કીધું, સ્વામી અમે અનેક દેશમાં ફર્યા છીએ, અનેક દેશમાં મોટા મોટા જોયા જયરાજ, જોયા સંન્યાસી સાધુ સમાજ, જોયા બ્રાહ્મણ ને બ્રહ્મચારી, જોયા ત્યાગી તથા તપધારી, જોયા સર્વે તે માયામાં મોહયા, સાચા સંત તો આ સ્થળે જોયા, મિથ્યાવાદી બીજા અભિમાની, દિશે ધૂર્ત પુરા બકધ્યાની. મહારાજ કે સ્વામી બહુ સાધુ સંતો સંન્યાસીઓ મહંતો કેટલા અખાડા અમે જોયા, સાચા સાધુ અમને અહીંયા જોવા મળ્યા છે આપણા આશ્રમમાં. કયો બીજે તો બગલાની જેમ ધ્યાન કરતા હોય, ક્યાંક ખોટું બોલતા હોય, ક્યાંક ધૂતારા હોય, કાં તો વ્યસની હોય, કાં તો વ્યભિચારી હોય, કાં તો ઉદર ભરણા હોય, ખાઈ પીને મોજ કરવી. એક રામાનંદ સ્વામીનો સંપ્રદાય ને સ્વામી એમાં એક શાંતિ છે કે અને જેટલા દૈવી જીવો હશે ને એ આ સંપ્રદાયમાં આવ્યા છે અને હજી પણ અહીંયા કને બધા આવશે કે માટે હું પણ અહીંયા જ રહીશ કે લ્યો મારે ક્યાંય જવું નથી એવી વાતો કર્યો. નીચી ટેલ કરીશ, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ભવ બ્રહ્માદિક ને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. નીચી ટેલ કરી સંતોની ગમે એવી સેવા કરીશ કહો એમ બોલતા. પછી એમાં વળી મુક્તાનંદ સ્વામી મહારાજનું નવું નામ પાડ્યું. અમને સરજુ નદી તરીને આવ્યા ને એટલે સરજુદાસ નામ રાખ્યું. બધા સંતો મહારાજને સરજુદાસ તરીકે બોલાવે હવે પછી વળી કોક સાધુ કે એમ કે નીચી સેવા કરી કાંક બતાવી એને કે લ્યો છાણ બુહારવાનું લ્યો. આવી ઈચ્છા થઈ મુક્તાનંદ સ્વામી કે બીજા સંતો છાણ ભેગું કરી અને ઓલા શું કહેવાય છાણા થપ કરીને છાણા થાપે પછી દિવાલમાં ચોળી દે, ખબર હે ને એ ચોટી જાય ઉખે પછી ઉખડાય પછી એના ઢગલા કરાય. આવું કામ શ્રીહરિને સોંપ્યું. કહેતા હતા ને નીચામાં નીચી સેવા કરીશ, ગામની પાદરમાં ગામની ગોંદરમાં છાણ બુહારવાનું. બોલો નિત્ય ગામને ગોંદરે જઈને છાણા થાપો ઝાઝું છાણ લઈને, એવી આજ્ઞા ચડાવી છે માથે, મેળવ્યું છાણ જય મુનિનાથે. ભલે સ્વામી ગમેલું લઈને પોગી ગયા, પોદરા પડ્યા એમને કુંડાળું કરી નાખે, માં લકોટી ખોડી દે. એ કોઈનો એ હકનો થઈ ગયો પછી સમજા ને એ કોઈ બીજો ઉપાડી શકે નહીં. ગામની છોરીઓ આવે છાણ બુહારવા, આ પોગી જાય અને એ છોરીઓની સાથે કેવી મજા કરે. છોરી જેવી આવે ને ધમકાવે, અડતી નહીં કે મારો પોદરો લ્યો. મહારાજ સમજા પુરુષોત્તમ નારાયણ વિચાર કરો તમે. ધર્મપુત્ર જઈ ધમકાવે, લેતા છાણ એને અટકાવે. અલૌકિક લીડા છે. પડ્યો પોદડો લઈ કોઈ નાર, હેઠે બ્રહ્માંડ દેખે તે ઠાર, શૈલ સાગર સરિતાઓ ભાડે, 14 લોક નિરચના નિહાળે. પોદરો ઉપાડવા જાય ને તો મેં ટીવી દેખાય. પોદડો જ્યાં ઊંચો કરે તો નીચે આવું બધું દેખાય. મોટા મોટા સાગર, મોટા મોટા પહાડ, મોટા મોટા જંગલ ને એમાં જનાવર ફરતા હોય ને આવું બધું ટીવીમાં જોવા ન મળે એવું એમાં દેખાય, પોદરામાં દેખાય. જોયા રાખે તો શૈલ સાગર સરિતાઓ ભાડે. એટલું જ નહીં, 14 લોકની રચના દેખાય, સ્વર્ગ દેખાય, નરક દેખાય એની અંદર.
સુરનર નાગની સૃષ્ટિ, પાતાળમાં એ પાતાળ લોક આખો દેખાય, એની અંદર વાદળાઓ ને વીજળી થાય ને ધડાકા ભડાકા થાય ને પોદરામાંથી દેખાય બધા, આવું બધું દેખાય. પેલું પોદળો ઉપાડતો પડતો બીક લાગે મૂકી દે છોરીઓ, સમજા ને. પોદળો ઉપાડો આવે ને તોય એને મૂકી દે. બધાને એમ થાય કે આમાં કંઈક સરજુદાસ કંઈક જાદુ કરતા લાગે છે. અને મહારાજ આવે ને પોદળો ઉપાડી જાય પાછો. વારા ફરતી સંતો જાતા કોઈ, સમજા ને. સાધુ ઓછા જાતા હશે પણ ભક્તો જાતા હોય. હવે છાણ ભેગું ઘણું કરે, બધા કરતા ભેરું નીલકંઠ વરીને વધારે થાય, સમજા ને. એનો વારો આવે તેથી બધા કરતા છાણ ભેગું થઈ જાય. તેથી તરુણીઓ કૃષ્ણથી ત્રાસે, પછી તો છોરીઓ બીવે. જાદુ બતાવે ને, જાદુ એટલે ગામની છોકરીઓને ડર લાગે. ભલે ગામમાં છાણ બોર આવીને નીલકંઠ વરીને દેખાય ને એટલે ભાગી જા, ફટાફટ ભાગો ભાગો, કાંઈક જાદુ કરશે પાછું. લોકો એમ બીત્યું પછી તો. પણ છબીલો છાણ લઈ જ્યારે જાય ત્યારે ત્યાં નારીઓ ભેડી થાય. મહારાજ છાણ ઉપાડી જાય પછી બધી ગામની છોરીઓ ભેગી થાય. હો વળી એક બીજીને ડરાવે, કહે ઓ સરજુદાસ આવે. એવી રીતે પોતાને પ્રતાપે પ્રભુ છાણ લઈ છાણ થાપે. છોરીઓ પણ એકબીજાને કે બીવરાવા માટે, હો કે જો સજુદાસ આવે કે ભાગી જાય, નામ લઈને ભાગી જાય. લ્યો એનું એવી બીક લાગે. તો એવી રીતે શ્રીજી મહારાજ છાણા થાપતા, મોટો ઢગલો કરતા. ગમે એવા મહારાજ નિષ્પૃહી છે છતાં પણ છાણ તો હોવું કરતા વધારે ભેગું કર્યું, ઢગલો મોટો કર્યો. એ જોઈને મુક્તાનંદ સ્વામી કે હવે તમારે નથી જવું, કે લ્યો છાણ બહાર છોડાયું એ કામ મહારાજ પાસે. હો સંતો મહારાજને વંદન કરે એના ચમત્કાર જોઈને. અને મહારાજ પણ ક્યારેક ક્યારેક કાંઈક નું કાંઈક અલૌકિકપણું બતાવે જ કરે. હો કાંઈક નું કાંઈક બતાવે. એક દી મહારાજ કે સ્વામી ગુરુ હજી આવ્યા નહીં, તમે એમ કરો, તમે રામાનંદ સ્વામીનું ધ્યાન કરો, તમારા મનમાં મારું મન જોડી દઉં, કે બાંધી મૂકું, ભુજ જઈને જોઈ આવે, કે વિચાર કરો. એ પાઇપ, પાણીનો પાઇપ થોડોક મેં મૂકી દઈ, પાણી હાલું જાય ભેગું. તમે ધ્યાન કરો તો તમારી વૃત્તિમાં હું મારી વૃત્તિ ભેરવી દઉં, એટલે મને ગુરુના દર્શન થઈ જાય. રામાનંદ સ્વામીનું ધ્યાન કર્યું, મુક્તાનંદ સ્વામી બેસીને. પછી ધ્યાનમાંથી જાગ્યા. રામાનંદ સ્વામી કેવા કેવા છે એ બધા ચિહ્ન કયા, મુક્તાનંદ સ્વામી મોટા મોટા ચિહ્નો કયા. પણ નીલકંઠ વર્ણી તો નાના ને મોટા ઝીણા ઝીણા ચિહ્ન પણ બધા કયા. બધા આશ્ચર્ય પામ્યા કે હાચે જોઈ આવે. હેલો ધ્યાન ભેગું ધ્યાન કરી આવે. હો સુણી સૌજન વિસ્મિત થાય, લીલા કોઈ થકી ન કડાય. કોઈ કડી ન શકે આવા અદભુત ચરિત્રો છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે આવા ચરિત્રો કહેતા પારે પાછા ના આવે એવા અનંત ચરિત્રો છે. પ્રતિદિન પ્રભુજી ચરિત્ર એવા, નવ નવ ભાતિ કરે અપૂર્વ જેવા. કહી કહી કદી કોટી કલ્પ જાય, તદપિ સમગ્ર નહીં કહી શકાય. इति श्री बिहारीलाल जी आचार्य विरचित श्री हरिलीलामृते चतुर्थ कर्षे चिंत्यानंद वर्णेन्द्र वैश्येन्द्र संवादे श्री लोजपुरे श्रीहरि अद्भुत लीला कथन नामा चतुर्थो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण हरे. वर्णि कहे अबे सिंहजी, सुनो कृष्ण कथा धरी प्रीत. साधुओने हरि सीखवे, रूढ़ी अष्टांग योग निरीत.
હવે અષ્ટાંગ યોગની રીત સંતોને શીખવાડજો. ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞા હતી તો થોડીક અષ્ટાંગ યોગની કથા આવે છે. બધી તો લાગડ કહીશ તો તમને મજા નહીં આવે, કારણ કે આપણે આસન કરવાની મજા આવતા નથી. એ કોક જ કરે. કંઈક દુખતું હોય ને તો ડોક્ટર કરાવે તો કરે, નહીં તો પોતે ઘરે ન કરે. એટલે એ અમુક તો દવાખાના ચાલુ થઈ જાય કસરત કરાવવા માટે, સમજા ને, મશીનથી ને કરાવે. હવે અષ્ટાંગ યોગની સાધનાના કેટલા અંગ છે? 8 અંગ છે ને. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. કેટલા થયા? 8 અંગ સાધે એને સમાધિ થઈ જાય. તો એમાં પેલું યમ આવ્યું. સાંભળજો, યમ, નિયમ, આસન. તો યમ એટલે શું? એના 12 પ્રકાર છે યમના. મહારાજ કે સંતો ધ્યાનથી સાંભળો, તમને અષ્ટાંગ યોગ શીખવાડીશ. કહો 12 પ્રકાર કયા કયા? એક તો અહિંસા, હિંસા ન કરવી. સત્ય બોલવું, ચોરી ન કરવી કોઈ જાતની, ખરાબ માણસનો સંગ ન કરવો, ખરાબ કાર્યથી લજ્જા, અસંચય, ખોટી વસ્તુની ભેળી ન કરવી, આસ્તિકપણું, બ્રહ્મચર્ય, મૌનપણું જ્યાં જરૂર હોય ત્યાં, સ્થિરતા, ક્ષમા, નિર્ભય. આ 12 પ્રકાર છે યમના. અને નિયમના પણ પાછા એવા ને એવા 12 પ્રકાર છે. એક તો શૌચાચાર, પેલો બાહ્ય શૌચાચાર, સમજાના, શુદ્ધપણે રહેવું, સમજો ને. ટોયલેટ જાઓ ત્યારે હાથ વ્યવસ્થિત ધોવા, તે બધું એમ શુદ્ધ. બાહ્ય શુદ્ધિ અને અંતરની શુદ્ધિ, 2 પછી જપ, તપ, હોમ, શ્રદ્ધા, અતિથિની પૂજા, ભગવાનની પૂજા, તીર્થનું અટન, પરનો ઉપકાર, સદા માટે સંતોષ અને ગુરુની સેવા. આ 12 છે નિયમ, યમ અને નિયમ. પછી આવે છે આસન. એમાં તો આપણે હટી પડી, સમજાના. આસન ઘણી પ્રકારના આસન છે. તો ત્રીજું અંગ છે આસન. યોગાભ્યાસીને આસનની પણ જરૂર છે. એમાં 84 આસન છે મહારાજ કરતા હો. એમાં 30 છે ને એ શ્રેષ્ઠ છે. 30 આસન. 30 ઘણા થતા હોય તો મહારાજ કે 14 તો શીખો, કમસે કમ 14 આસન હો, એ એના કરતા શ્રેષ્ઠ. તો 14 કયા? સ્વસ્તિક આસન, ગોમુખાસન, વીર યોગ, પદ્માસન, કુરકુટાસન, કુર્માસન, ચાપ આસન એટલે ધનુષાસન, પછી મયુરાસન, પશ્ચિમોત્તાસન, સબ આસન, સિદ્ધ આસન, સિંહાસન, ભદ્રાસન. આ 14 છે ને એ શ્રેષ્ઠ આસન છે. એટલું કરી તો બહુ થઈ ગયું. તો મહારાજ કે સંતો કમસે કમ 14 આસન શીખો, 84 ન શીખો તો કઈ નહીં હો. પછી મહારાજ એક આસનને કેમ કરવું એ પણ શ્રીજી મહારાજે બધું શીખવાડ્યું છે. સરળપણે બેસવું, જેમ અત્યારે આપણે બેઠા છીએ, એને કહેવાય છે સ્વસ્તિક આસન અથવા તો સુખ આસન. આ સીધું સાદું કે 2 સાથળ 2 પગના ઘૂંટી ઉપર તમારા રહે, એવી રીતે પેલું આસન એ છે, એને કહેવાય સ્વસ્તિક આસન. પછી ગોમુખાસન ને એમ શ્રીજી મહારાજે 14 આસન કીધા છે. પણ કોઈને શીખવાની ઈચ્છા થાય તો પછી આ અધ્યાય છે કળશનો, સમજાને, થોડોક અભ્યાસ કરવો પડે. પછી નાડી શોધનની ક્રિયા મહારાજ શીખવાડી છે. પ્રાણાયામની સિદ્ધિ પણ શ્રીજી મહારાજે શીખવાડી છે. નેતી, ધોતી, બસ્તી, નોલી, આ બધી કુંજર ક્રિયા, આ બધી ક્રિયાઓ અંગની શુદ્ધિને માટે. હવે ધોતી કે નહીં કહેવાય, એ એક તમને કહું. ધોતી ક્રિયા યોગીને નિરોગી રાખે છે. ગમે એવી ઉધરસ હોય તો મટી જાય. ધોતી ક્રિયા, નાભી સુધી પાણીમાં બેસવાનું. આ પાણી બેસવાની તો નોલી ક્રિયા છે, એ બસ્તી છે. પણ ધોતી છે એ એવી ક્રિયા છે, 4 આંગળવાળો પટ્ટો વસ્ત્રનો અને 15 હાથ, આટલા 15 હાથ લાંબો
એને ઉકળતો જવાનો, બધું ઉગડી જવાનું. પછી ધીરે ધીરે પાછો મોઢામાંથી કાઢવો, એને કહેવાય ધોતી ક્રિયા. ઘણા બધા રોગ એનાથી નાબૂદ થાય. 15 હાથ લાંબો કેટલો થાય એટલો ખાઈ જવાનો આખો કપડાનો પટ્ટો, પછી ધીરે ધીરે બહાર કાઢવાનો. તો આવી બધી યોગની ક્રિયાઓ શ્રીજી મહારાજ સંતોને ભાવ અને પ્રેમથી બધી શીખવાડી છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ શીખવાડે છે તો સંતો થોડા સમયમાં ઘણી બધી યોગની ક્રિયાઓ શીખી પણ ગયા છે. કરી લો જનગરમાં વિરામ, ઘણી લીલા કરી ઘનશ્યામા, કર્યા દિવ્ય ચરિત્ર અનેક, નવ આવે ઉચ્ચરતા છેક. અચિંત્યાનંદ વર્ણી કહે છે અભયસિંહ, એમ શ્રીજી મહારાજ લોજપુરમાં અનંત ચરિત્રો. મહારાજ લોજપુરમાં છે તે દરમિયાન જલઝીરણીનો સમયો, દશેરાનો સમયો, પ્રબોધનીનો ઉત્સવ, વસંત પંચમી, ફૂલડોળનો ઉત્સવ, રામનવમી ઉત્સવ, ભીમ એકાદશી, એટલા ઉત્સવ મહારાજ લોજમાં રહીને કર્યા. છતાં રામાનંદ સ્વામી આવ્યા નહીં. ભુજના ભક્તો પ્રેમી બહુ ને સ્વામીને જવા દેતા નથી. રોકી રાખ્યા, રોકી. હવે શ્રીહરિ ઉદાસ થયા. મુક્તાનંદ સ્વામીને કે સ્વામી તમે વૈશાખ મહિનાનો વાયદો કયો તો ઈ ગયો કે સ્વામી ક્યારે આવશે કે બહુ ઉદાસ થાય છે મહારાજ. મુક્તાનંદ સ્વામી કે વરરાજ થોડીક ધીરજ રાખો, આજ કાલમાં જ સ્વામી આવવા જ જોઈએ કે હમણાં જ આવશે. પછી રામાનંદ સ્વામી 1856ની સાલ જેઠ વદી દસમને દિવસે પીપલાણા સ્વામી આવ્યા છે અને નરસિંહ મહેતાને ઘેર સ્વામી ઉતર્યા. કુંવરજી વિપ્ર કરીને એક હતા, એને સમાચાર મોકલ્યા છે લોજમાં કયો સંતો આવે. એટલે એ સમાચાર આવ્યા એટલે મહારાજ તો ઉતાવળ થઈ ગયા, હમણાં હાલો. સ્વામી કે વ્યવસ્થા કરી, ચંદ્ર ઉદય હાલશું, અંજવાળું થાય એટલે રાતનો હાલ્યા છે. મહારાજને ગુરુને મળવાની ઉતાવળ બહુ રીતે દોડ્યા, બહુ તો થાકી ગયા, પડી ગયા રસ્તામાં. લ્યો મૂર્છા આવી ગઈ, સંતો ભેગા થઈ ગયા, પગ પગ દબાવવા લાગ્યા. અને આમ ગુરુને કેમ મળાશે કે સંતો કે મહારાજ તમને ઉપાડી હાલી ગયેલો, ઉપાડવા પડે ને, ન હાલી શકે તો. મુક્તાનંદ સ્વામી કે ઉપાડવા કરતા વર્ણી રાજને કે કંઈક તમારી શું કહેવાય યોગની ક્રિયા કરો, કે યોગની સાધના જલ્દી પહોંચી જવાય એવું. અને પછી યોગની કંઈક સાધના કરી અને પછી તો તીરમાંથી બાણમાંથી તીર જાય ને કેવું જાય ધનુષમાંથી, એવા ભાગ્યા બધા સાધુ વાંઈ રહી ગયા. પછી તો એવડી ઉતાવળી ગતિએ વર્ણિરાજ હાલતા હાલતા છેટ પીપલાણા પોગી ગયા. ઓજત નદી 2 કાંઠામાં લઈને વહેતી હતી તો ખબર ન પડી, નદીમાંથી હાલી ગયા. લ્યો પાણી ખબર ન પડ્યું. હવે તો રામાનંદ સ્વામી પાસે એકલા તો જવાય નહીં, એટલો વિવેક હોય કે ન હોય. સંતો ભેગા, મુક્તાનંદ સ્વામી પાછળ, એકલા હાલે જ કેવા લાગેલો. ઓલે કાંઠે જઈને પછી વાર જોઈ સંતોની. સંતો આવ્યા, એ લાકડાના ત્રાફા બાફા લઈ અને નદીને પાર કરી બધા ભેગા થયા. લગભગ સવારના સમયમાં રામાનંદ સ્વામી પાસે ગયા છે અને મળ્યા છે. રામાનંદ સ્વામી બહુ રાજી થયા હો. મહારાજ ને બધા સંતો રામાનંદ સ્વામીને બહુ દંડવત કર્યા છે. રામાનંદ સ્વામી મહારાજને ઊભા કરીને બાથમાં ગાલીને ભેટ્યા છે, છાતી સરખા ચાંપ્યા છે. સંતો પણ બધા વંદન કર્યા. પછી પાટ ઉપર રામાનંદ સ્વામી બેઠા અને મહારાજ નીચે બેઠા આસન ઉપર. રામાનંદ સ્વામી બધાને કુશળ સમાચાર પૂછ્યા અને મુક્તાનંદ સ્વામીને કીધું કે વર્ણિરાજ કીધી આવ્યા છે. મુક્તાનંદ સ્વામી કે ગુરુ મહારાજ શ્રાવણ વદ છઠ એટલે રાંધણ છઠને દિવસે આવ્યા છે. એટલે રામાનંદ સ્વામી કે આપણા બધા સદાવ્રત સફળ થયા. જેને માટે સદાવ્રત ખોલ્યા હતા, ઘણા બધા ગામડામાં સદાવ્રત ચાલતા હતા, એ આપણા સદાવ્રત સફળ થયા. જેને કાજે સદાવ્રત કર્યા હતા એ ખુદ પોતે આવી ગયા છે. એવું ક્યારેક રામાનંદ સ્વામી મર્મમાં બોલતા, સમજ્યા ને, અને મનમાં ખૂબ આનંદ થયા, આનંદ પામ્યા છે. અને મહારાજને પણ પૂછ્યું સ્વામીએ કે ક્યાંથી આવ્યા છો, ક્યાં ક્યાં ફરી આવ્યા.
મહારાજ કે જો જગન્નાથપુરી વગેરે એ બધી યાત્રા કરીને આવ્યો છું કે હો, અને હવે ક્યાં જવાના છો રામાનંદ સ્વામી કે? મહારાજ કે ક્યાંય નથી જવું. ગયો સત્સંગમાં રહેવું હોય કે સમજ્યા ને, બીજી ક્યાંય જવાનું નથી. રામાનંદ સ્વામી કે સત્સંગમાં રહેવું હોય તો શું સમજીને રહેશો? કોઈ પણ માણસ ક્યાંક રહે તો ઠેકાણું પ્રસન્ન કરે ને. આપણે યાત્રામાં જાય તો હોટલ ગોતી ગયા, લોકલ નહીં હાલે, હાર મારી ભાડો એટલે મોગી ભલે થાય, સમજાય કે નહીં? રહેવાનું તો હું શું સમજીને રહેશો? કોઈકને જો શહેરમાં રહેવું ગમે તે ગામડામાંથી શહેરમાં બંગલા લીધા, સમજ્યા ને. કેટલાકને હવે શહેરમાં મજા નથી આવતી હતી, શહેરમાં ઘર વેચીને ગામડામાં લીધા. લ્યો કેટલાક ગામડે રહેવા આવેરા, અહીંયાથી નોકરી કરવા જાય. તો રામાનંદ સ્વામી કે જન જન લોકોની સમજણ અલગ અલગ હોય છે. હો, તમે શું સમજી અહીં રહેશો, સાધુને સંગે શું સુખ લેશો. તપ કરવું પડે સાધુ સંગે, સુખ અલ્પે ન ઈચ્છાય અંગે. વર્તાય ન સ્વેચ્છા પ્રમાણે, મિતાહાર મળે કોઈ ટાણે. વળી કરવી પડે નીચી ટેલા, સંતમાં વસવું નથી સહેલા. બોલો શું સમજીને રહેશું? સાધુ ભેડું રહેવું અઘરું કામ છે કે હો. ક્યારેક ખાવા મળે ન મળે, માન અપમાન સહન કરવું પડે, ઈચ્છા પ્રમાણે થાય નહીં કાંઈ. મનમાં વળી ભાગી જવાનો વિચાર થાય કે ક્યાં આવી ફસાણા કે ને. કેટલાક મને સાધુ થઈ ગયા કે આવી ફસાણા કે લ્યો હવે જાવું ક્યાં? બધાના પાછા શિષ્ય થઈને રહેવું પડે, દાસના દાસ થઈને રહેવું પડે. સ્વામી કે વર્ણિરાજ તમે શું સમજીને રહેશો? શું શેનાથી અહીંયા કને રહેશો? અહીં રહેવાનું ઈચ્છો છો એનું કારણ કયો કે હો. સુણી બોલિયા શ્રી ઘનશ્યામ, દિશે કલ્યાણ તો આજ ઠામા. સ્વામી હું તો બધી જગ્યાએ ફરી આવ્યો છું, એ અખાડા સાધુ અને જાત જાતનું બધું જોઈ આવ્યો છું. બહુ દેશ વિદેશમાં ફર્યો પણ ક્યાંય કલ્યાણનું ઠેકાણું મને ક્યાંય જોવા મળ્યું નથી. કલ્યાણ અહીંયા છે એમ જાણીને મારે રહેવું છે. મારે દૈહિક સુખ ભોગવા માટે હું નથી આવ્યો કે હો. ખાઈ પીને મોજ નથી કરવી, માનની ઈચ્છા નથી બિલકુલ. મને વાવા થાય એવી મારી ઈચ્છા નથી. જેમ તમે કહેશો એમ કરીશ, અને જેમ તમે રાખશો એમ રહીશ. બાકી રહેવું સત્સંગમાં છે, બીજે ક્યાંય જવું નથી. તમે જો જ્યાં મૂકશો કોઈક મોટા શહેરમાં તો શહેરમાં જઈને રહેશું, ગામડે કહેશો ગામડે બેસું. તમે કહેશો ઘોર જંગલમાં હાલે જાઓ તો જંગલમાં જઈને છાનો એકલો બેઠો હોઈશ. તમે કેમ કરવું છે કે સમજા કે નહીં? બીજું કાંઈ કરવું નથી. અદ્ભુત કથા છે ભક્તજનો. ભગવાન શ્રીહરિની કથા થોડાક અંશમાં જો આપણા જીવનમાં ઉતરી જાય ને તો આ સત્સંગમાં આપણે ધન્ય ધન્ય બની જઈએ. આ અધ્યાય તો બહુ જબરજસ્ત છે. કથાની એક વિરામ આપું છું. આજે પુરાણ સ્વામી સુરત મુનિ સ્વામી એ થોડીક આપણે સત્સંગની વાત કરશે તો સાંભળશું. અત્યારે ભગવાનના નામની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.